अबे साले लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ક્યાં જાવું છે? अरे आज रविवार से हाल फिल्म જોવા જઈએ લે આજ અચાનક કેમ ફિલ્મ જોવા જવાનો વિચાર આવ્યો? અરે આજ મારી ફેવરેટ હિરોઈન નું ફિલ્મ છે હે તે તમારી ફેવરેટ હિરોઈન કઈ છે? રવીના ટંડન वाह क्या मुस्कुराहट है। પણ હજી વાર છે કામ કર થોડી ચા બને દે ચા પીને પછી જાય आप भी ठीक करके देता हूँ। બની ગઈ વાલી ચા ના હજી બને છે. જે બને બને એ ઉભા રહી તો હું તમને એક સવાલ પૂછું. પૂછ ને તમને રોજ ચા કોણ બનાવી દે? અરે વાલી કઈ પૂછવાની વાત છે તું જ બનાવી દેશો ને હા આ લ્યો તમારી ચા. લાય 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 એ તમને રોજ સારું સારું જમવાનું કોણ બનાવીને આપે? અરે વાલી એ કઈ પૂછવાની વાત છે તું જ બનાવીને ખવડાય છે ને રોજ ઠીક હે જશો તમારા ઘર ને પરિવારનું ધ્યાન કોણ રાખે? અરે વાલી એ કઈ પૂછવાની વાત છે તું જ રાખશો ને હા તો હવે મને એ કયો કે તમારી ફેવરેટ હિરોઈન કોણ? રવીના ટંડન ચા મૂકો નીચે. ચા મૂકો નીચે. તો હવે સાહેબ તમે રવીના ટંડન ને કહેજો ચા બનાવી દે. હેલો રેડી હા. મારું નહીં મારું નહીં મારું હા મારું નહીં મારું નહીં મારું નહીં મારું ના મારું હા આને દેખાતું લાગે મને આ કેટલા આલી 0 1 2 3 4 કઈ દેખાતું નથી કાંઈ. रुको जरा सबर करो. મારું નહીં મારું ના અબે સાલે મારું ના મારું ના મારું હા अभी मजा आएगा ना भिड़ो। મારું નહીં મારું નહીં મારું નહીં મારું નહીં મારું હા મારું નહીં મારું નહીં મારું નહીં મારું નહીં મારું નહીં મારું નહીં મારું હા જો છોકરાઓ તમને કઈ ખબર છે આ વિશ્વમાં યુદ્ધ હાલે છે ઈ? क्या बात कर रहे रे बाबा। ના મમ્મી એવી વાત કરો માં મને બહુ બીક લાગે. એલા ભાઈ એમાં કઈ બીવાનું ન હોય અમારી જિંદગી તો બી બીંગ ગઈ તો નાના હતા ત્યારે મા બાપ થી બીતા પછી ભણવા બેહાડ્યા ને તો સાહેબ થી બીતા નોકરીએ ગયા તો પછી બોસ થી બીતા પછી આ ભગવાન થી બીતા હવે પછી મોત થી બીવાનું પણ પપ્પા તમે એક તો નામ લેવાનું ભૂલી ગયા, ક્યું પત્નીનું નામ. હા ઈ બીક ને મારે જ ન લીધું ગમે એટલું સારું રાખીને હાવ નકરું ભરી જ મૂકે. આપણે થાવ નવરી ના આવીશું ને સાફ કરવા નકરું આપણે થાવ મશીન જ સમજતા હશે. ઓય હું આ મગજ મેટ નથી થઈ ગયો ને ક્યાંક એકલી એકલી હું બડબડ કરીશો હવે મગજ મેટ ને ક્યાં કરો છો? સાવ ની નકર દે એક ખાવાની છૂટી હમણાં. એલા પણ ખાલી પૂછું છું હું થયું ઈ હું થયું આ જો ને તમારો છોકરો નકરું જ્યાં હોય ત્યાં નકરું વેરે જ રાખે છે. કઈક સલાહ આપો એને. એલા છોકરાથી જો મને યાદ આવ્યું હું તને ખબર છે આપણો છોકરો નાનો હતો ત્યારે પેલા આપણે બાંધતા તે તું કહેતી હતી હું કેતી? છોકરો નાનો છે ને એટલે હું ટેકી છું નકર હું ક્યાંની વહી ગઈ હોત હા તો શું છે તમારે? તો છોકરો મોટો થઈ ગયો કઈક વિચારો મિતુ મિતુ એ મિતુ હું તને સલાહ આપું તું લેતો કેમ નથી? પપ્પા લઉં તો શું, તે હું કરશો ભેગી કરું છું કેમ પછી હું મારા છોકરાને આપી. પણ તમે કેમ સમજતા નથી તમને મારે કેમ સમજાવવું અમે નો રહી હગી એકા બીજા વિના યાર અમે તમે સમજો એના વગર હું નો રહી હગું ને મારા વગર ઈ નો રહી હગે મહિનાની ક્યાં કરો છો અમે છે ને એકા બીજા વિના 15 દી નો રહી હગીએ શું છે તમારે? અરે અમે બે માણા 15 દી હું અમે 15 મિનિટે અલગ નો રહી હગી. તમે શું કોણ અમને અલગ કરવા વાળા હે? મુકો ફોન કરતા ને પછી કોઈ દી આને આમ ઘસકાવાના હોય આમ જરી જરી એ નો માને ઈ. મૂક દીધો ને ફોન. કોણ હતું? તાર બા ઈ કહેતા હતા કે મારા ભાણાને વેકેશન પડી ગયું હોય ને તો મારા છોકરીને ભાણાને મોકલો 1 મહિનો વેકેશન કરવા
એ પાણી પછી પીજો. પેલા મેં મંગાવ્યું હતું ઈ લાવ્યા? હું તે મંગાવ્યું તું? અરે મેં તમને કેદુનું કીધું છે મારે સોનાની વીંટી લેવી છે. મેં તને કીધું છે આજે ને કાલે નહીં, સોનાની વીંટી નહીં આવે. હાલ આમ, પાણી પીવા દે. यही नहीं अभी और सुनिए હવે જો તમે હું કરું ઈ. ઓય સાઈન કરો આમાં. શું છે? છૂટા છેડે ને કાગળિયા છે. હું વાત કરીશ, હાસુ બોલ ચાલ તું. કે હાસુ જ બોલતી હોય ને, આમાં કઈ રમત ન હોય. હવે હું થયું? સાંભળો, આ ઘર ને જમીન ને બધી પ્રોપર્ટી મેં મારા નામે કરી લીધી છે. હા તો વાંધો નહીં, લે હું રોડ ઉપર રહી દઉં. તમારા ખાતામાં જેટલા પૈસા છે ને ઈ બધાય મેં મારા ખાતામાં લઈ લીધા છે. હા તો વાંધો નહીં, હું પાછા કમાઈ લઈ. શું છે? છોકરાઓને હું મારા હારે લેતી જાઉં છું. હા તો લઈ જા ને, હું બીજા લગ્ન કરી 7-8 કરી લઈ જા. જાવ દે. થઈ ગયું, થઈ ગયું. હાલો બોલ. ને વળી અત્યારે કોનો ફોન આવ્યો? कौन है बे? લે એ બોલો. હાલો, શું કરશો એલી? લે હું મારા બાન ઘેરે છું હો. મારા બાન ઘેરે હું શું કરતી હોય? જો હું 16 ઉપર એસી રાખીને એસી બેઠી બેઠી કેરીની મજા લઉં છું. હા હું સુગંધ છે. હા તારી વાત સાચી હો, અહીંયા સુગંધ મને અહીંયા ઠેઠ આવે. હે પણ તમે ક્યાં છો? એ હું છે ને એ તારા બાનો એસી વાળો રૂમ છે ને, જેમાં તું બેઠી બેઠી કેસર કેરીની મોજ લેશો, બસ એ જ રૂમ ના ખૂણે જ ઉભો છે. જો ફરી જરા. હા 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 હા, તારા બાનો એસી વાળો રૂમ બાકી કેવું પડે હો, ઠંડો ઠંડો. કેસર કેરી, હા આમ તો જો કેસર કેરી સુગંધ એમાં હો. પણ હા હા, અબે સાલે ડાસા તમારા બેહીના પોદરા જેવા છે ને એસી ના દીકરા થાય. પાછી કે એસી બેઠી બેઠી કેસર કેરી ખાવ. ત્યાં કામ કરતા હાલ આવે છે ને, અહીંયા જોતો ગોઠણીયા વાળી વાળી પોદળા ઉહેડો. આઈ તું ત્યાં તું કેવી ઓય ક્યાં જાસ? આવું હમણાં નીતા ભાભીને ઘરે જાઉં છું. પણ અત્યારે તું કામ જાશો? હજી હોળી ને વાર છે. એટલે તમે કેવા માંગો છે? હું લાગે તું હળગાવા જ જાસ ન્યા? અબે સાલે ઘરમાં તો 12 મહિના હોળી હોય, એ તો બિચારાને શાંતિથી રહેવા દે. તમને તો એવું જ લાગતું હશે ને આખી સોસાયટીમાં હું જ બધાને બતાવું છું એમ. લાગવાની ક્યાં કરે, આખી સોસાયટીમાં તારું નામ છે. ઓલી કહેવત સાંભળી છે, ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. ઉભા રે, નીતા ભાભીને ઘરે તું પછી જાય. પેલા તમારી હોળી પતાવું માયા. લે બાપા જીએવા લગનમાં હા જી એવા મજા આવી ગઈ છે ને? હું તંબુરો મજા આવે. તાર મમ્મી ઇજ્જત નો ભાજીપાલો કરી નાખ્યો લગ્નમાં. કેમ પૂછ્યું? હું થયું, હું જમવા બેઠો તો ડીશ લઈને ઓલો ટીશ્યુ પેપર થી આપણે ડીશ લૂતા હોય ને, એમ હું ડીશ લૂતો હતો ને, તા એને બધાય વચ્ચે વાથી રાડ પાડી. ઈ કે ઈ ખાતા નહીં, ઈ બહુ મોડું લાગે. હવે કોક દેખાવી ભૂલ થઈ જાય એમાં તો રસ્તામાં કેટલું સંભળાવતા હતા. પણ કેટલા માણસો ન્યા હતા, ઈ બધા શું વિચારતા છે તને ખબર છે? બધા વચ્ચે કચરો કરી નાખ્યો છે. ઈ બધા એવું જ કહેતા હતા કે આ બાઈ હાવ ગાંડી, કે જસુભાઈ ની બાયડી હાવ ગાંડી. લ્યો તો લઈ જાવ ને કોક દીક બાર, લઈ ન જાય આપને કે બાર, પછી આપને ક્યાંથી ખબર પડે? ક્યાંથી લઈ જાય? પહેલી વાર કર્યું? આ પહેલી વાર કર્યું? આની પહેલા એકવાર કર્યું, યાદ છે? હોટલમાં તો પહેલી વાર જ લઈ ગયા ને. પણ હું આ પહેલી લઈ, આની પહેલા હોટલમાં આપણે ગયા હતા, ન્યા એલા જમીન છેલ્લે આપણે ઓલું હાથ ધોવા માટે ગરમ પાણીમાં લીંબુ નાખીને આપે ને, તો આને શું કર્યું ખબર છે? લીંબુ એમાં નીસવીને પી ગઈ. બોલ લે એ તો પણ મને એમ કે શરબત આપ્યું છે. લા પણ નો ખબર હોય તો કોકને પેલા પૂછાય. શરબત એવા હોય કહેવાય ને મને સર. શું કહેવાય ને, આને ક્યાંય લઈ જવા જેવું જ નથી ભાઈ. આની પાસે ખબર હોત ને તો આની આરે છે ને હું પેલા જ ના પાડ દે. પણ તમે તો જે હોય તે આવું જ કરતા હોય. હા મારો જ વાક કાઢતા. આવું જ કરે ને, પણ તમે હું તમને ખબર ન પડે, માં પૂછે નહીં હે, સીધે સીધું કરી જ નાખવાનું બધું. તો વિચાર તો કર, ઓલું ટીસુ મોરું લાગે, આ કેવું લાગે? એ આપણે ભારતમાં રહી છે કેવું સારું કા? मैं नहीं बताऊंगा હા તો હું તો કેટલા તહેવાર આવે. अच्छा हमको सिखा रिया है જો હમણાં 14-15 તારીખે ઉત્તરાયણ ગઈ, अच्छा 10 દિવસ પછી હમણાં 26મી જાન્યુઆરી ગઈ, ठीक है અને હમણાં 10 દિવસ પછી વેલેન્ટાઇન વીક ચાલુ થઈ જવાની, 14 ફેબ્રુઆરી સુધી હાલશે, અને 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે. નક્કી આ વેલેન્ટાઇન ડે ઉપર છે ને ખર્ચા કરાવવાના પ્લાનિંગમાં છે. આપણે આની વાતમાં ધ્યાન દેવાનું થતું નથી. अबे साले હે આખા વર્ષમાં કેટલા તહેવાર આવતા હશે? મન ના આવડે એવું. એવું મન નો ખબર હોય, તો એક મહિનામાં કેટલા આવતા હશે? मैं नहीं बताऊंगा એ મન નો ખબર હોય. તો સૌથી મોટો તહેવાર કયો આવે એ તો કયો? आप भी ठीक करके देता हूँ. હવે અત્યારે તો મારા માટે મોટામાં મોટો તહેવાર તું છો.
હે પણ ઈ કઈ રીતે ઈ તો ક્યાં હું કઈ રીતે દર 2 દિવસે તને મનાવી પડે तेरा भला हो ये मार मारो का खोपड़ी तोड़ साले का